દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં આજના દિવસે થયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. તારાંકિત પ્રશ્નોત્તરી. માન્ય શ્રી હેમંતભાઈ આહિર. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે ડૂબણમાં જતા ખેડૂતો જો સહમતિ ના આપે તો આગળ શું કાર્યવાહી થઈ શકે? બીજું, જમીન સંપાદન કરી અને આ ડેમ બનાવવા માગો છો કે નહીં? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, જીવાડોળી સમાન આજે ટર્ક નદીની ઉપર જે બંધ બાંધવાનું કામ હતું તે માનનીય અધ્યક્ષશ્રી 1998ની અંદર આની જ્યારે યોજના બની ત્યારે 2003ની અંદર એની સોઇલ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું. ત્યારબાદ વખત લગભગ 57.85 હેક્ટર જેટલી જમીનો ડૂબમાં જતી હતી. માનનીય અધ્યક્ષશ્રી, લગભગ એમાં 100 જેટલા સર્વે નંબરનો સમાવેશ થતો હતો. ત્યારે એ યોજનાનો ખર્ચો 139 લાખ જેટલો થવા જતો હતો. એની અંદર જ્યારે જમીન સંપાદન રેગ્યુલેટર એવોર્ડની અંદર લગભગ 780 લાખ જેવો ખર્ચો થવા જઈ રહ્યો હતો. માનનીય સભ્યશ્રીની રજૂઆત છે, હું સભ્યશ્રીને વિનંતી કરું છું સાહેબ કે હજુ બી અમે યોજના ચાલુ રાખી, યોજના બંધ નથી કરી. અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અભિગમ છે કે ક્યાંય પણ પાણી વેરફાય નહીં, પાણી ખેડૂતોને મળે એના માટેનો અભિગમ છે. આ યોજના અમે ક્યારેય સાહેબ બંધ નથી કરી. પરંતુ અત્યારે પણ 2013ના નવા નિયમ પરમાં જે પણ કંઈ વળતર હશે તમે સાથે લઈને ખેડૂતને લઈને આવો. અમે યોજના ક્યારે નથી બંધ રાખીને, બંધ કરવાના પણ નથી. તમે જલ્દીથી જલ્દી લાવો તો આ યોજના સાહેબ 100% પરિપૂર્ણ કરવાની હું જવાબદારી લઉં છું. હું કરી આપીશ. હેમંતભાઈ, એમણે એવું કહ્યું કે જેટલા લોકો 47 લોકો કે જેટલા બાકી છે એને વળતર પણ સરકાર આપવા તૈયાર છે. તમે એટલા લોકોને થોડું સમજાવીને સાથે બેસાડી દો તો તાત્કાલિક યોજના ચાલુ થઈ જાય અને નાણાકીય જોગવાઈ પણ કરી દીધી છે. એના સિવાય કંઈ હોય તો બતાવો. એ ખેડૂતોને આપણે અન્ય જગ્યાએ જો જમીન સામે જમીન ફાળવી અને આ ડેમ બનાવવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, આ વિસ્તાર અમારા મુળુભાઈનો અને બધા સાથે વિસ્તાર છે. મેં મુળુભાઈને પણ અમને થોડા દિવસ પહેલાં મિટિંગ કરી, તમે ખેડૂતોને લાવો, સાથે લાવો. અમે 100% અમે કરી આપીશું. જે કંઈ વળતર હશે, જ્યારે અમારી સરકાર બુલેટ ટ્રેન જતી હોય, એક્સપ્રેસ હાઈવે જતો હોય, અમે ખેડૂતોને મોં માગ્યા પૈસા જ્યારે આપતા હોય ત્યારે આ તો નાના છે, 100 જેટલા સર્વે નંબર છે તો અમે આપવા માટે અમે તૈયાર છીએ. માન્ય શ્રી મેઘજીભાઈ ચાવડા. અધ્યક્ષશ્રી, જામજોધપુર તાલુકાની સિંચાઈ યોજના પૈકી કેટલી સિંચાઈ યોજનામાં પાકી કેનાલો છે અને કેટલી કાચી કેનાલો છે? અને જે કાચી કેનાલો છે એ ક્યારે આપ એની અંદર શું કરવા માંગો છો અને એને કરવા માટેનું આપનું આયોજન શું છે સાહેબ? માનનીય અધ્યક્ષશ્રી, 8 જેટલી સિંચાઈ યોજનામાં કાચી કેનાલ છે. એની અંદર ફૂલઝર, કેબી, ડાઈ, વેણું, બમથિયા 1, બમથિયા 2, ગેબન, સાપીર, મુવાલ, સંગચીજ, રોડા, આ પ્રકારની કાચી કેનાલ ઉપરની કેનાલો પાકી કરવા માટે તાંત્રિક ચકાસણી કરીને કામગીરી આગળ કરવાનું અમારું આયોજન છે. માન્ય ડૉક્ટર તુષારભાઈ ચૌધરી. માન્ય અધ્યક્ષશ્રી, મંત્રીશ્રીએ જવાબમાં જણાવ્યું છે કે ઇન્ડોનેશિયામાં ભાવ વધારો થવાથી રિવાઇઝ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ કરીને હાઈ પાવર કમિટી દ્વારા દરમાં વધારો કરવામાં આવ્યો હતો. તો આપણે રિવાઇઝ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ કરીને ભાવ ઘટાડો માગી શકીએ કે કેમ, એવી કોઈ જોગવાઈ આ કરારમાં છે કે કેમ? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, આપણી પાસે સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ 3 કંપનીના છે: ટાટા, કોસ્ટલ પાવર, અદાની અને એસઆર. એ 3 કંપનીઓએ જ્યારે ઇમ્પોર્ટેડ કોલસો ઇન્ડોનેશિયામાં લો ચેન્જ થયો એના લીધે
કોલસો 2021માં 75 રૂપિયા ડોલરે આવતો હતો એ નવેમ્બર 21માં 215 રૂપિયા થયા, ઓક્ટોબર 22માં 330 થયા, અને આ જે ડોલરનો ભાવ આટલો વધ્યો એટલે બધી કંપનીઓએ પોતાનું પ્રોડક્શન બંધ કરી દીધું. સમગ્ર દેશમાં રશિયા અને યુક્રેનના યુદ્ધના હિસાબે ગેસનો સપ્લાય પણ ઓછો થયો અને એના લીધે એક પાવર કટની સમગ્ર વિશ્વમાં એક પરિસ્થિતિ ઊભી થઈ. ત્યારે આપણે જીઆરસી અને સીઆરસીના હુકમ પ્રમાણે એ લોકોની સાથે મિટિંગ કરી અને એ લોકોને જે રીતે પ્રાઇસનો કોલસો આવે એનું સપ્લિમેન્ટ કરવાનું એક એગ્રીમેન્ટ કર્યું અને એના હિસાબે એ આપણે ગુજરાતને સંપૂર્ણ પાવર કટમાંથી બચાવી શકીએ. હાલમાં કોલસાનો ભાવ $125 છે. એના લીધે હાલમાં આ બધી કંપનીઓ પાસે આપણે જૂના રેટે એટલે કે ઓછા રેટે આ કોલસાના ભાવ પ્રમાણે વીજળી ખરીદીએ છીએ. બીજું ખાસ કરીને વધુમાં જણાવું કે વર્ષ 2002માં રાજ્યની મહત્તમ વીજ માંગ 7,743 મેગાવોટ હતી, જે વર્ષ 2023માં વધીને 24,544 મેગાવોટ થઈ છે. એટલે કે લગભગ 3 ગણી આપણી માંગ વધી છે. અને અગાઉ ખેતીવાડીના જોડાણો જે 15 વર્ષ જેટલા વેઇટિંગમાં હતા બધાના સમયમાં, અત્યારે વેઇટિંગ લિસ્ટ ફક્ત 3 થી 6 મહિનાનું છે. ખેડૂતોને બધાને કનેક્શન સમયસર મળી રહે છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થવાથી તેમજ શહેરીકરણને લીધે જીવન ધોરણમાં ઇઝ ઓફ લિવિંગ થવાને કારણે રાજ્યનું પર કેપિટા કન્ઝમ્પશન એક વ્યક્તિ વર્ષ દિવસે માથાદીઠ કેટલો વપરાશ કરે તે 2003માં 953 હતું, જે 2013માં 1800 યુનિટ થયું અને 2023માં 2402 યુનિટ થયું. આની સામે આપણે જોઈએ તો સમગ્ર દેશનો વીજનો વપરાશ પર યુનિટ 1255 યુનિટ છે. આ જ બતાવે છે કે ગુજરાતમાં ઉદ્યોગ, ખેતીવાડી અને શહેરીનો કેટલો વિકાસ થયો છે અને લોકોની જીવન કેટલું ઊંચા સ્તરે જીવી રહ્યા છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકોની માંગણી જ્યારે એમણે સુકાન સંભાળ્યું ગુજરાતનું ત્યારે કે અમને 24 કલાક જમવાના સમયે અથવા તો 24 કલાક વીજળી મળે અને જ્યોતિગ્રામ યોજનાના સફળ આયોજનથી દરેક ગામને આજે પણ વીજળી 24 કલાક મળી રહી છે. સમગ્ર ભારતમાં આ એક ઇતિહાસ છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની મેક્ઝિમમ ડિમાન્ડ 2017માં 17,000 મેગાવોટ હતી, તે 2023માં 24,544 મેગાવોટ એટલે કે 43% વધારો બતાવે છે. અને જે વીજ વપરાશ છે એ 41.28% વધારો બતાવે છે. કેન્દ્ર સરકારની 2006ની નેશનલ ટેરિફ પોલિસી મુજબ ખાનગી ઉત્પાદકો પાસેથી બીડ કરીને જ વીજ ખરીદી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. રાજ્યની કુલ પરંપરાગત સ્ત્રોતની વીજ ક્ષમતામાં આયાતી કોલસાનો ફાળો 25% છે. સપ્ટેમ્બર 21 બાદ આયાતી કોલસા તથા ગેસના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અતિશય ભાવ વધારો થવાના કારણે વીજ પ્રોજેક્ટ આ બધા કોલસા આધારિત પ્લાન્ટો બંધ કરી દેવામાં આવેલા અને સમગ્ર દેશમાં વીજ ઉપલબ્ધતાનો પ્રશ્ન ઉઠેલો. આયાતી કોલસા આધારિત આ વીજ મથકોનું સંચાલન વધતી જતી વીજ માંગને પહોંચી વળવા માટે એ પ્લાન્ટો ચાલુ રાખવા જરૂરી હતું અને પાવર પ્લાન્ટની કામગીરી ન થવાથી લોડ શેડિંગ અને પાવર કટ થઈ શકે એવી પરિસ્થિતિ હતી. આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્યમાં વીજ કટોકટીનું પરિસ્થિતિનું નિર્માણ ન થાય તથા રાજ્યના ખેતીવાડી ક્ષેત્રે તમામ ગ્રાહકોને સતત વીજ પુરવઠો મળી રહે તે માટે પાવર એક્સચેન્જમાંથી વીજ ખરીદી કરી. પાવર એક્સચેન્જ માન્ય અધ્યક્ષ એવું છે કે એમાં તમે શેર માર્કેટના જેમ ભાવ પ્રમાણે ખરીદી કરી શકો. એકદમ ટ્રાન્સપરન્ટ સિસ્ટમથી એ ખરીદી કરવામાં આવે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 21 દરમિયાન અમે વારંવાર દિલ્હીની મુલાકાત લીધી. આપણા માનનીય અમિતભાઈ અને પીએમઓએ પણ અમને એ સમયે ઘણી મદદ કરી અને ઓક્ટોબરથી ડિસેમ્બર 21થી
આપણે 500 મેગાવોટ માટેનો શોર્ટ ટર્મનો કરાર કર્યો. ઓક્ટોબર 21થી 23 માટે 1000 મેગાવોટનો મીડિયમ ટર્મનો કોન્ટ્રાક્ટ કર્યો. આ રીતે આપણે વિવિધ સ્ત્રોતોથી વીજળીનું સપ્લાય ચાલુ રાખ્યો અને ભારત સરકાર પણ એક્શનમાં આવી અને ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા ભારતના તમામ આયાતી કોલસા આધારિત જનરેટર્સને વીજળી ઉત્પન્ન કરવા અને સપ્લાય કરવા માટે ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 11 નિર્દેશ કરવામાં આવી કે આ પ્લાન્ટો નેશનલ એસેટ છે અને એ પ્લાન્ટ રાષ્ટ્રના હિત માટે ચાલુ રહેવા જ જોઈએ. આ પ્રશ્નમાં પ્રશ્ન ક્રમાંક 2 માન્ય તુષારભાઈ, 4માં માન્ય શ્રી ડૉક્ટર કિરીટભાઈ પટેલ, 9મો ગુલાબસિંહભાઈ ચૌહાણ, 12માં વિમલભાઈ ચુડાસમા, 14માં દિનેશભાઈ ઠાકોર અને 22માં અનંતભાઈ પટેલ, એટલે લગભગ 6 જેટલા માન્ય ધારાસભ્યશ્રીઓએ આ એક પ્રશ્ન પૂછેલો છે. સેમ પ્રશ્ન છે. એટલે મને લાગે છે કે આમાં જ તમને બધાને સ્કોપ આપી દઈએ તો વળી બધા બીજા પ્રશ્નોનો પણ લાભ મળી જાય. આમાં જ તમે વાત જે પૂછવી હોય માન્ય મંત્રીશ્રીને આપ પૂછી શકો. જો બધાની સંમતિ હોય તો પછી રિપીટ ડબલ કરીને બીજા પ્રશ્નોની પણ પ્રાયોરિટી આપણે લાવી શકીએ. માન્ય શ્રી અમિતભાઈ ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, હું માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આ 25 વર્ષનો કરાર છે, હજુ પણ ઘણા બધા વર્ષો બાકી છે, 8 વર્ષ જેટલા, તો કરારની સમીક્ષા કરીને નવેસરથી કોઈ બીડ કરવા માગીએ છે કે કેમ? અધ્યક્ષશ્રી, અમિતભાઈ જે સવાલ પૂછ્યો ને એમ જ એમનો જવાબ છે. ખાસ કરીને 876 આપણે જે ખરીદી કરી છે એ ખાલી 150 મિલિયન યુનિટ કરી છે. જ્યારે મેં કીધું તેમાં ઇમ્પોર્ટેડ કોલસાનો ભાવ ઓછો થયો ત્યારે, એટલે કે લગભગ સપ્ટેમ્બર 2023માં આપણે એમની પાસેથી 1214 મિલિયન યુનિટ ખરીદી કરી ને તેનો ભાવ ₹3.91 છે. એટલે જ્યારે ઇમ્પોર્ટેડ કોલસાનો ભાવ નીચો ગયો ત્યારે આપણે વધુ ખરીદી કરી. જ્યારે ભાવ વધારે હતો ત્યારે બિલકુલ ઓછી, નેગ્લિજિબલ. જ્યારે સાંજના સમયે આપણા જે યુનિટો, આપણી પાસે સોલાર અને વિન્ડ છે, એ વિન્ડ ને સોલાર બંને ઓછા થઈ જાય ત્યારે આવી ખરીદી ઇમરજન્સીમાં કરવી પડતી હોય છે. માન્ય શ્રી અમિતભાઈ, તમે વાત કરતા હતા ખરી. અધ્યક્ષશ્રી, અમે માન્ય મંત્રીશ્રીને એટલું જ પૂછ્યું તો 8 વર્ષ જેટલો સમયગાળો આ કરારને બાકી છે, તો આટલા વધારે પૈસા જતા હોય તો રાજ્ય સરકાર એની સમીક્ષા કરીને કરારને સમીક્ષા કરીને નવેસરથી કોઈ બીડ કરવા માગે છે કે કેમ? એમને એમ છે કે હવે વધારે સસ્તી વીજળી કઈ રીતે આપશો, હવે આ મુદ્દો આવ્યો છે. અન્ય અધ્યક્ષશ્રી, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે જ્યારે 0 કાર્બન 2070માં કરવાનું નક્કી કર્યું છે ત્યારે આ કોલસા આધારિત પ્લાન્ટોમાંથી વીજળી ખરીદવાનું સમય જતાં બંધ જ થવાનું છે. અને આપણે આ વર્ષે પણ લગભગ 15,000 મેગાવોટના સોલાર અને વિન્ડના કરારો કર્યા છે. એમાં પણ લગભગ ₹3ની આજુબાજુએ આપણે ખરીદી કરવાના છે. એટલે આ રીતે આ બધા પ્લાન્ટોમાંથી આપણે ખાલી ફિક્સ કોસ્ટ આપવા પડશે, જે રીતે એગ્રીમેન્ટ છે તે રીતે. બાકી આપણે લોકોને સૌથી ઓછા ભાવે વીજળી કેવી રીતે મળી રહે એના માટેના બધા પ્રયત્નો કર્યા છે. અને સમગ્ર ભારતમાં ગુજરાતે જે એવું રાજ્ય છે કે જ્યાં ખેડૂતોને વીજળી પૂરતા પ્રમાણમાં મળી રહી છે, ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં મળી રહી છે અને કોઈ પણ ગ્રાહકોને એક પણ દિવસ વીજ કટનો સામનો કરવો પડ્યો નથી. શ્રી યોગેન્દ્રસિંહભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રી પાસે માગવા માગું છું કે તારીખ 31/12/23 સ્થિતિએ મહી નદી આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી ખેડા અને મહેસાણા જિલ્લાના કુલ કેટલા તથા તાલુકાવાળા કેટલા તળાવો ભરવાનું આયોજન છે, સાથે સાથે આ યોજનામાં કેટલા હેક્ટર વિસ્તારમાં સિંચાઈ લાભ મળવાનો છે? માનનીય અધ્યક્ષશ્રી, મહીસાગર જિલ્લાની આ યોજનાની અંદર 794 કરોડની વહીવટી મંજૂરી મળી છે. એની ટેન્ડરની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ. 730 કરોડ રૂપિયાની ટેન્ડરની પ્રક્રિયા પૂરી છે. પમ્પિંગ સ્ટેશનની અંદર વાત કરીએ તો એકમાત્ર પમ્પિંગ સ્ટેશન મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં નમનાર ગામ ખાતે છે. પંપની વિગતો આપું તો 6 નંગ પંપ બેસાડવામાં અને 1800 કિલો મેગાવોટના પંપની ક્ષમતા ધરાવે છે. પંપનો હેડ જે આપ્યો છે એ 75 મીટરનો છે. લગભગ વિતરણ ટેન્ક તરીકે 40 લાખ અને 66 લીટર 1000 લીટરની કેપેસિટી છે. પાઇપલાઇનની લંબાઈ 268 કિલોમીટર છે. એમાં સ્ટીલની પાઇપલાઇન 117 કિલોમીટર છે. ડીઆઈ પાઇપલાઇનની લાઇન 60 કિલોમીટર છે અને એચડીપી 91 કિલોમીટર છે. આ યોજનાની 10 વર્ષ સુધી મરામતની જવાબદારી એ કોન્ટ્રાક્ટરની જ છે.
આ યોજનાનું અમારું આયોજન 3 વર્ષની અંદર પૂર્ણ કરવાનું છે. એની અંદર જે સભ્યશ્રીએ કીધું કે તેમ ગામ લગભગ 4 ગામની અંદર 5 તળાવો અને લાભિત વિસ્તાર 124 હેક્ટર એટલે કુલ પાણીનો 82 મિલિયન ઘન ફૂટની અંદર પાણી સંગ્રહ થશે. જે રીતે એમણે ઠાસરાની વાત કરી તેમ ઠાસરાની અંદર ત્યાંના માનનીય સભ્યશ્રીની રજૂઆત હતી અને આ યોજનાની અંદર ઠાસરા ગામ અંદર સમાવેશ ઠાસરા તાલુકાનો સમાવેશ થતો ન હતો. તેમ છતાં પણ એમાં શક્યતા કરીને 4 ગામ અને 5 તળાવ ભરવાનું આયોજન આ યોજનામાંથી અમે કરવામાં આવ્યું છે. માન્ય શ્રી માનસીભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે પહેલાં તો આ બજેટમાં મારો વિસ્તાર હમણાં ખેડા જિલ્લાના અને મહીસાગરના અને બાયડના ધારાસભ્ય વાત કરીએ પ્રમાણે વર્ષોથી સાહેબ પાણીની ખૂબ બૂમ હતી કે કપડનો પૂર્વ વિસ્તાર અને ઠાસરા અને કેટલોક ભાગ અને બાલાસર વીરપુર એમાં ભૌગોલિક દ્રષ્ટિએ મારો મત વિસ્તાર 4 તાલુકામાં વહેંચાયેલો છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય આપણા મુખ્યમંત્રીશ્રી, આપણા સિંચાઈ મંત્રીશ્રી અને નાણામંત્રીશ્રીએ પહેલાં તો બજેટમાં 120 કરોડ ફાળવ્યા બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ. માન્ય અધ્યક્ષશ્રી, વર્ષોથી આ વિસ્તાર તરસ્યો હતો અને માન્ય અધ્યક્ષશ્રી રામ રાજ્ય આવ્યું ત્યારે આપણી સરકારે અહીંયા મહી નદી આધારિત ઉદવહન યોજના દ્વારા મહીસાગર જિલ્લાના વાલાસર તાલુકાના, કપડવંજ તાલુકાના અને વીરપુર તાલુકાના કેટલા તળાવો ભરાનાર છે અને એમાં પાણીના કેટલા જથ્થાનો એનો ઉપયોગ થનાર છે. તળાવ કેટલા ભરાય કહી દો, જથ્થો હોય તો આપજો. માનનીય અધ્યક્ષશ્રી, લગભગ ગામ 40 છે અને તળાવની સંખ્યા પણ 40 છે. લાભિત વિસ્તાર 2498 હેક્ટર છે અને કુલ પાણીનો જથ્થો 654 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે. માન્ય શ્રી મોહનજીભાઈ ડોડિયા. માન્ય અધ્યક્ષશ્રી, સૌ પ્રથમ તો મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કુંવરજીભાઈ બાવળિયા તેમજ માનનીય મંત્રી શ્રી મુકેશભાઈને મારા કાર્ય વિસ્તારમાં 5243 લાખના કામો મંજૂર કરવા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે હું એ જાણવા માગું છું કે કાકરાપાર યોજનાની કાકરાપાર ડાબા અને જમણા કાંઠા મુખ્ય નહેરની કુલ લંબાઈ અને વહન શક્તિ કેટલી છે અને આ મુખ્ય નહેરથી કયા જિલ્લાના કયા તાલુકાના કેટલા ગામોને કેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે? આ ગામના નામ છે એ તમને લખીને આપી દે ચાલશે? ચાલશે. હા, ગામના નામ પૂરતું એમને આપી દઈએ લખીને, બાકીનું બોલો. માનનીય અધ્યક્ષશ્રી, કાંકરા પર ડાબા કાંઠાના મુખ્ય નહેરની લંબાઈ લગભગ 64 કિલોમીટર છે. એની વહન શક્તિ 3850 ક્યુસેક છે. કાંકરા જમણા કાંઠા મુખ્ય નહેરની લંબાઈ એ પણ 64 કિલોમીટર છે અને વહન શક્તિ 3500 ક્યુસેક છે. જેમ મોહનભાઈએ જે કીધું છે કે ગામના નામ તો તાલુકાના નામ સાહેબ ઉપલબ્ધ છે તો આપી શકું. સુરત જિલ્લાની અંદર 84 તાલુકાના 90 ગામ, કામરેજ તાલુકાના 73 ગામ, પલસાણાના 48 ગામ, બારડોલીના 102 ગામ, મહુવાના 73 ગામ, માંડવીના 33 ગામ. નવસારી જિલ્લાની વાત કરું, નવસારીમાં 52 ગામ, ગણદેવીના 56 ગામ, જલાલપોરના 42 ગામ, ચીખલીના 79 ગામ, વલસાડના 73 ગામ અને સુરતની વાત કરીએ ઓલપાડમાં 110 ગામ, 84ના 26 ગામ, માંગરોળમાં 42 ગામ, માંડવીના 23 ગામ, કામરેજના 12 ગામ, ભરૂચની અંદર અંકલેશ્વરના 45 ગામ, હાંસોટના 49 ગામ અને ઝઘડિયાના 6 ગામ એમ 134 ગામોની અંદર એનો 313 કાંકરાના જમણા કાંઠાના અને ડાબા કાંઠાના 721 ગામે 1034 ગામોને લાભ મળે છે. અને ટોટલ હેક્ટરની અંદર વાત કરું તો 2,65,259 હેક્ટર આ જમણા કાંઠાના ડાબા કાંઠાની અંદર પાણી મળે છે. અત્યારે જ મોહનભાઈના વિસ્તારની અંદર અમે ત્યાં જઈને ખાતમુહૂર્ત કર્યા છે. ઘણા બધા કામો અત્યારે 35 દિવસ કેનાલ બંધ રહી હતી અને મોહનભાઈ જે કામ માંગ્યા છે બધા જ કામો અમે કરીને આપ્યા છે. હજુ પણ કંઈ બાકી હશે તો અમે કરી આપીશું. માન્ય શ્રી રાકેશભાઈ દેસાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે કાકરાપાર યોજનાની સંગ્રહ શક્તિ કેટલી છે અને આ યોજનાથી દક્ષિણ ગુજરાતના કેટલા જિલ્લાના, કેટલા તાલુકાના, કેટલા ગામોના
કેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. બીજું ખાસ કરીને મારે સરકારને એક અભિનંદન આપવા છે કે એક ખેડૂત તરીકે ટેલ એન્ડ પર ખેડૂતોના ઝઘડાઓ મેં જોયા છે, એટલે આ ખાસ ઉલ્લેખ કરું છું. આ સરકારને ખાસ અભિનંદન આપવા માગું છું કે કેનાલની મરામત કરીને વહન સપ્તાહ વધારીને અમારા વિસ્તારમાં ટેલ એન્ડ સુધી પૂરતું પાણી ખેડૂતોને પહોંચાડવામાં આ સરકાર સફળ રહી છે. એ બદલ આ સરકારને અભિનંદન આપું છું. મને અધ્યક્ષશ્રી, આમ તો જવાબ આવી ગયો છતાં પણ જે કીધું છે કાંકરાપાર યોજનાની સંગ્રહ કેપેસિટી 182 મિલિયન ઘન ફૂટ છે. લાભિત જિલ્લા 4 છે, એની અંદર 16 તાલુકાનો સમાવેશ થાય છે અને 1034 ગામો સમાવેશ છે અને 2,65,259 હેક્ટરની અંદર આ પાણીનો લોકોને પીવડાવે છે. મોટાભાગે સિંચાઈ માટે તો પ્રશ્ન જ હોય, પણ એની જગ્યાએ લોકો અભિનંદન આપે છે ને એટલે તમારું એટલે બરાબર છે, એ રસ્તો પકડી રાખવો જોઈએ. માન્ય હીરાભાઈ સોલંકી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના મારફતે માનનીય મંત્રીશ્રી પાસે એ પૂછવા માગું છું કે ખેરા ગામમાં જે ખારું પાણી અટકાવવા માટે જે દિવાલ બનાવી છે કેવી પદ્ધતિની બનાવી છે અને એની લંબાઈ શું છે? અને માનનીય અધ્યક્ષશ્રી, મારો બીજો પ્રશ્ન એ છે કે એના આગળ જ ચાંચ ગામ પણ આવે છે. એ ચાંચ ગામને પણ આવી પદ્ધતિથી દિવાલ બનાવવા માંગો છો કે કેમ, એ આપ કૃપા કરો. માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રી ઘણા વખતથી એ રજૂઆત કરતા હતા અને એનો અંત પણ આવી ગયો છે અને એ કામ પણ પરિપૂર્ણ થયું છે. આ યોજનાની અંદર વાત કરીએ તો આ કામગીરી અંદર સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન પુણે દ્વારા આપેલ ડિઝાઇન મુજબ મુખ્યત્વે 10 થી 600 કિલોગ્રામના વજનના રબર સ્ટોન પર આર્મર લેયર તરીકે 1 ટન વજનના કોન્ક્રીટના ટેટા બ્લોક્સને ઇન્ટરલોકિંગ કરવામાં આવે છે. એ જ રીતે આર્મર લેયર તરીકે કોન્ક્રીટ ટેટા બ્લોક્સને ઉપયોગ કરવાથી વધુ સારું ઇન્ટરલોકિંગ થાય તેમજ સ્ટેબિલિટીથી વધુ મરવાથી દરિયાઈનું જે ધોવાણ થાય છે એ અટકાવવા માટે આ પ્રથમવાર નવી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આપે જે ગામનો સમાવેશ કરવાનો કીધો છે એની પણ તાંત્રિક મંજૂરી બધી રીતે અમે લેવાઈ ગઈ છે. ટૂંક સમયે એ પણ કામ શરૂ થઈ જશે. ડૉક્ટર દર્શનાબેન દેશમુખ. માનનીય અધ્યક્ષશ્રી, બકરા એકમ 10+1 આ યોજના હેઠળ છેલ્લા 1 વર્ષ દરમિયાન નર્મદા જિલ્લામાં તાલુકાવાર અનુસૂચિત જનજાતિની કેટલી મહિલા લાભાર્થીઓને કેટલી સહાય ચૂકવવામાં આવી? અને બીજો પ્રશ્ન કે એક બકરા એકમ સ્થાપવા માટે કેટલો ખર્ચ થાય છે અને તે પૈકી લાભાર્થીએ કેટલો ફાળો ભોગવવાનો રહે છે? માનનીય અધ્યક્ષશ્રી, આ પશુપાલન વ્યવસાયમાં બકરા પાલન નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, જમીન વિહાણા અને ગરીબ માટે આવક માટેનો એકમાત્ર સ્ત્રોત બની રહે છે. કારણ કે ગુજરાત રાજ્યમાં વિષમ હવામાન આબોહવા વિસ્તારો કે જ્યાં અન્ય વર્ગના પાલતુ પશુઓ જેવા કે ગાય અને ભેંસ સહેલાઈથી પાળી શકાતા નથી, તેવા વિસ્તારોમાં બકરા પાલનનો વ્યવસાય ખૂબ જ સરળતાથી થઈ શકે છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના લોકો, અનુસૂચિત જાતિ વર્ગના લોકો તથા આદિજાતિના મહિલાઓ બકરા પાલન કરીને પોતાનું ગુજરાન ચલાવી આર્થિક રીતે સદ્ધર થાય તેમજ શુદ્ધ સંવર્ધન થકી ઓલાદ સુધારણા થાય તે હેતુસર સરકારશ્રી દ્વારા લાભાર્થીઓ માટે બકરા એકમ સ્થાપના 10+1 સહાયની યોજના હાલ અમલમાં છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન જણાવ્યો કે નર્મદા જિલ્લામાં તાલુકાવાર અનુસૂચિત જનજાતિની મહિલાઓને ચૂકવેલ સહાયની વિગતો શું છે, તો માન્ય અધ્યક્ષશ્રી, વિગતો આ પ્રમાણે છે. ગરુડેશ્વર તાલુકામાં 16 લાભાર્થીની મહિલાઓને સહાયની રકમ ₹7,20,000, દેડિયાપાડા તાલુકામાં 55 લાભાર્થીઓને ₹24,75,000, તિલકવાડાના 9 મહિલા લાભાર્થીઓને ₹4,05,000, નાંદોદ તાલુકાના 42 લાભાર્થીઓને ₹18,90,000 અને સાગબારા તાલુકામાં 18 લાભાર્થીઓને ₹8,10,000 એમ મળીને કુલ 140 મહિલા લાભાર્થીઓને ₹63 લાખનું ચૂકવણું કરેલ છે.
અને માન્ય સભ્યશ્રીના બીજા પ્રશ્નના ઉત્તરમાં જણાવું કે 10 બકરીના ₹4,000 પ્રતિ બકરી લેખે એટલે 40,000 રૂપિયા અને એક નર બકરાની ખરીદી માટે ₹5,000 એમ ટોટલ 45,000 અને લાભાર્થીઓએ આ જે 45,000 છે એ સહાયની રકમ છે અને લાભાર્થીએ કરવાનો થતો ખર્ચ છે એ ખોરાક પાણીના સાધનોમાં 4500, રહેઠાણ અને ફેન્સિંગ માટે 9,000, ઘાસચારા અને ખાણદાણ માટે 27,000, દવાનો ખર્ચ 2,250 અને અન્ય પરચુરણ ખર્ચ 2,250 મળી અને 45,000 રૂપિયા એમ 90,000 રૂપિયાના એકમમાં 45,000 સરકારની સહાય અને 45,000 લાભાર્થીએ એટલે કે ખર્ચના 50% લેખે રકમ લાભાર્થી આમાં ચૂકવવાની થાય છે. માન્ય શ્રી મુકેશભાઈ પટેલ. મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષની અંદર શાકભાજી પાકોના વાવેતરમાં ટ્રેલીઝ મંડપ યોજના હેઠળ તાલુકાવાર કેટલા લાભાર્થીઓએ લાભ લીધો અને એમને કેટલી સહાય ચૂકવવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં શાકભાજી પાકોના વાવેતર મોટાભાગે ખેડૂતો દ્વારા પરંપરાગત રીતે જમીન પર વેલણ ફેરવવા દઈ કરવામાં આવતું હતું અને આ પરંપરાગત રીતે કરવામાં આવતી ખેતીમાં સારી ગુણવત્તાવાળા શાકભાજીના પાકો મળતા ન હતા. તેથી વધુ પડતી ગરમી, ઠંડી અને વરસાદના સમયમાં શાકભાજીના ફળ પોચા પડી જતા અથવા તો બગડી જતા હતા, જેથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2012-13થી શાકભાજી પાકોમાં ટ્રેલીઝ મંડપ યોજનામાં સહાય આપવાની શરૂઆત માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, તાલુકાવાર લાભાર્થી અને સહાયની વિગતો માન્ય સભ્યશ્રીએ માંગી છે ત્યારે તેને જણાવું કે ઊંઝા તાલુકામાં 1 લાભાર્થીની સંખ્યા અને 7,800 રૂપિયા, કડી તાલુકામાં 377 લાભાર્થી 88,06,425 રૂપિયા, ખેરાલુ તાલુકામાં 79 લાભાર્થી 16,81,170 રૂપિયા, જોટાણા તાલુકામાં 1 લાભાર્થી 20,800, મહેસાણા તાલુકામાં 2 લાભાર્થી 47,100 રૂપિયા, વડનગર તાલુકામાં 178 લાભાર્થી 38,04,589 રૂપિયા, વિજાપુર તાલુકામાં 87 લાભાર્થી 17,67,480 રૂપિયા, સતલાસણામાં 68 લાભાર્થી 14,90,495 રૂપિયા અને વિસનગર અને બેચરાજી તાલુકામાં 0 લાભાર્થી એમ મળી અને કુલ 793 લાભાર્થીને 1,96,25,859 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમે આપની રજા લઈએ. નમસ્કાર.